સ્વાધ્યાયનો 17મો દાખલો મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચે દર્શાવેલ કાચું સરવૈયું અને હવાલા ધ્યાનમાં રાખી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચેપ્ટરનો આપણે આ છેલ્લો દાખલો ચલાવીશું. 2 દાખલા બાકી છે, 13મો અને 19મો. 13મો દાખલો અને 19મો દાખલો વચ્ચે ક્યારે રિવિઝન કરાવીશું ત્યારે ધ્યાનમાં લઈ લઈશું. આખર માલના સ્ટોકની બજાર કિંમત પહેલો હવાલો. આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે. તેની બજાર કિંમત 10% વધુ છે. વધુ છે તો આપણે ગણતરી કરવાની નથી, તો આપણે ડાયરેક્ટ એની એન્ટ્રી આપશું. આખર માલનો સ્ટોક એક એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. $80,000. ત્યારબાદ બીજો હવાલો છે યંત્રો ઉપર 10% લેખે ઘસારો ગણવો. તો તમારા યંત્રો છે 1,50,000. જુઓ તમે એની અંદર યંત્રો 1,50,000, યંત્રોની ખરીદી 40,000. બંનેની એન્ટ્રી કાચા સરવૈયામાં તમને આપેલી છે. જુઓ, યંત્રો 1,50,000 વત્તા યંત્રો 1,416 ખરીદ્યા છે, બરોબર. તો અહીં લખો યંત્રો 1,50,000 પ્લસ ખરીદી યંત્રની, યંત્ર ખરીદી 40,000, 1,90,000. એના ઉપર 10% ઘસારો કીધો છે. આમાં તારીખ આપી છે, જુઓ, પણ કઈ તારીખ આપી? 1/4. એટલે જ્યારે હિસાબ લખવાનું ચાલુ કર્યા ને એ જ તારીખ આપી છે, એટલે એનો 12 મહિનાનો પૂરો ઘસારો ગણાશે. ચલો, અહીં કણ 19,000, 10% ઘસારો. 12ના કોલમમાં 1,90,000 માંથી 19,000 બાદ કરો એટલે તમારો 12નો જવાબ આવે 1,71,000. એની બીજી એન્ટ્રી યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતાની યંત્રોનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર ઘસારો એવી જ રીતના મકાન પર 10% ઘસારો. મકાન તમને આપવામાં આવેલું છે 2,50,000. જુઓ કાચા સરવૈયામાં $2,50,000 માઇનસ ઘસારો 25,000. 12ના કોલમમાં 2,25,000. ચાલો, એની બીજી એન્ટ્રી મકાનનો ઘસારો 25,000. ત્યારબાદ દેવાદારની કાલખાતનો હવાલો આપણે છેલ્લે કરીએ. એ પહેલાં આપણે બેંક ઓવરડ્રાફ્ટ પર 10% વ્યાજ આપવાનું છે. તો તમારો બેંક ઓવરડ્રાફ્ટ 3,000 રૂપિયા છે. જુઓ, જમા બાકી આપી છે. બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ દેવું થાય છે. તો બેંક ઓવરડ્રાફ્ટ તમારું બેંક ખાતું લખ્યું બેંક ઓવરડ્રાફ્ટની જગ્યાએ. જુઓ, બેંક ખાતું જમા બાકી 3,000. જમા બાકી એની 3,000 રૂપિયા આપી છે. તો આપણે એના ઉપર વ્યાજ આપીશું બેંક 3,000, 10% વ્યાજ 300 રૂપિયા. 12ના કોલમમાં 3300 રૂપિયા. બીઓડી વ્યાજ
એ નુકસાન કહેવાય. આપણને બેંકે પૈસા વાપરવા માટેની સવલત આપી, એના ઉપર એને 10% વ્યાજ લીધું, તો બેંક વ્યાજ 300 રૂપિયા. ચલો, ત્યારબાદ વેચાણ માલ પરત નોંધવાનો રહી ગયો છે, તો પહેલા લખો વેચાણ. જો તમને પહેલા જ ખરીદ અને વેચાણ આપવામાં આવેલું હોય, ખરીદીની ઉધાર બાકી હોય, વેચાણની જમા બાકી હોય, તો ખરીદી લખો 80,000, માઇનસ પરત વેચાણ જમા બાકી. વેચાણ તમને આપવામાં આવેલું 1,20,000, માઇનસ પરત 16,000, નોંધવાનું બાકી 2,000, એટલે વેચાણ પરત કાયદેસર કેટલું થયું? 18,000. 1,02,000 વેચાણ પરત તમારું નોંધવાનું કેટલું થયું? આપણને વેચાણ પરત કાચા સરવૈયામાં 16,000 આપ્યું હોય, પણ આપણે વેચાણ પરત 2,000 નોંધવાનું રહી ગયું હોય, એટલે 16 ને 2 કેટલા થાય? 18,000. વેચાણ પરત આપણું કેટલું થયું? 18,000. તો વેચાણનું કનેક્શન કોની સાથે હોય? તો કે દેવાદાર સાથે. તો તમારા દેવાદાર કેટલા જુઓ એની અંદર કાચા સરવૈયામાં? ગ્રાહક અને વેપારીઓ આપેલા જુઓ, એમાં 25,000ના ગ્રાહકો હોય, ગ્રાહકને દેવાદાર કહેવાય. અહીં લખો દેવાદાર 25,000 માઇનસ વેચાણ પરત વેચાણ પરત નોંધવાનું બાકી. કમ્પ્લીટ 2,000 રૂપિયા. એક હવાલાની એન્ટ્રી અહીં આપી અને એક હવાલાની એન્ટ્રી અહીં આપી. સમજ્યા વાતને? જો અહીં પ્લસ કર્યા, વેચાણ પરતની અંદર પ્લસ કર્યા છે, કાયદેસર રીતે વેચાણમાંથી શું થયા કહેવાય? બાદ થયા. તો દેવાદારમાંથી પણ શું થાય? બાદ થાય. હવે એક હવાલો આપણે વચ્ચે છોડી દીધો. જુઓ તો કે ઘાલખાત એક દેવાદાર નાદાર જાહેર થાય છે, તેની પાસેથી 50% રકમ મળશે. સાંભળજો, એક દેવાદાર શબ્દ યાદ રાખજો. 10,000 લેવાના છે, 50% વસૂલ, તો 5,000 વસૂલ થશે નહીં, તો એને શું કહેવાય? ઘાલખાત. એને શું કહેવાય? ઘાલખાત. તો માઇનસ કરો, માઇનસ ઘાલખાત 5,000, 17,000 આવશે. ચલો આની બીજી એન્ટ્રી આપીએ, ઘાલખાતનું ફોર્મેટ બનાવીએ. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાનું માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાનું. તો કાચા સરવૈયામાં તમને કેટલું ઘાલખાત આપ્યું જુઓ. કાચા સરવૈયામાં તમને ઘાલખાત કાચા સરવૈયાની તમને આપવામાં આવેલી, કાચા સરવૈયાની તમને નથી આપી. ચલો હવાલાની પહેલી કેટલી આવી? 5,000. તો હવે ઘાલખાત અનામત શોધીએ. આપણે યાદ કરો 5% ઘાલખાત અનામત હંમેશા 17,000ના 5% કરી યાદ કરો. પણ અહીં એવું નહીં થાય. અહીં એક દેવાદાર એવો શબ્દ વાપરેલો છે, એનો મતલબ કે તમારા દેવાદાર 23,000 હતા. જો આર્યા બરોબર, 23માંથી એક દેવાદાર બાદ કરો, કેમ કે એનો હિસાબ પતી ગયો. અહીં કણ એક દેવાદાર શબ્દ આપ્યો હોય ને, એટલે એનો હિસાબ અહીં પતી ગયો. તો હવે કેટલા દેવાદાર બાકી રહ્યા તમારા? તો કે 13,000. 13,000ના 5% કરો તો 650 તમારી શું આવી? ઘાલખાત અનામત હવાલાની.
તો અહીં લખો ઘાલખાત અનામત હવાલાનું 650. 12ના કોલમમાં તમારી એમાઉન્ટ આવશે 17,350. સોરી, 12ના કોલમમાં તમારા દેવાદારની આવશે 23માંથી 5 જાય, ભૂલ થઈ, 23માંથી 5 જાય તો 18,000 રહે. 18,000 650 બાદ કરો 17,350. એક ઘાલખાત હવાલાની અહીં એન્ટ્રી આપી, એક ઘાલખાત હવાલાની એન્ટ્રી અહીં આપો 650, 5650, 5650. શબ્દ યાદ રાખજો. ક્યારે આ કરવાનું? એક દેવાદાર શબ્દ આપે ત્યારે તમારે ફરજિયાત જે દેવાદાર કુલ આપ્યા હોય 23,000, એમાંથી એક દેવાદાર જે કીધો હોય એ એક દેવાદારને તમારે શું કરવાનો? બાદ કરવાનો. અને ત્યાર પછી જે એમાઉન્ટ વધે એના ઉપર તમારે કેટલા ટકા ઘાલખાત ગણવાની? 5%. શબ્દ શું આપે? તો એક દેવાદાર. પણ એક દેવાદાર શબ્દ ના આપ્યો હોત તો આપણે ક્યાંથી ગણત? 18,000ના 5% કરત. ખબર પડી ગઈ? ચલો, અહીં તમારા બધા જ હવાલા શું થયા? પૂર્ણ થયા. કોઈને કોઈ હવાલામાં ના ખબર પડી હોય તો એ હાથ ઊંચો કરી અને પૂછી શકે છે, તે મૂકી દઈએ. ચલો, પહેલું મૂડી અને ઉપાડ. તો મૂડી તમારી સીધી પાકા સરવૈયામાં આવશે. કેમ સીધી પાકા સરવૈયામાં આવશે? તો કે એના તમને છેલ્લે લીટીમાં ચાલુ ખાતા બનાવવાના કીધા છે. જુઓ, એટલે મૂડી સીધી અહીં આવશે. મૂડી મન મોહન, મનની મૂડી 2,80,000 અને મોહનની મૂડી 2,20,000. તમારી કુલ મૂડી થઈ 5 લાખ. ચલો, ઉપાડ. તો ચાલુ ખાતામાં આવે. હું અહીં લખી નાખું ભાગીદારના ચાલુ મૂડી ખાતા. ચલો, અહીં લખો ઉપાડ. તો ઉપાડ 3,000 અને 4500. મનનો 3,000, મોહનનો 4500. ઉપાડની ઉધાર બાકી હોય. ત્યારબાદ ખરીદ અને વેચાણ. તો ખરીદ અને વેચાણ આવી ગયું. ત્યારબાદ જાવક ગાડા ભાડું 7,000. તો જાવક ગાડા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સોરી, જાહેરાત ખર્ચ 7,000 અને જાવક ગાડા ભાડું 850. બંને લખી દો. જાહેરાત ખર્ચ 8,000, 7,000. જાવક ગાડા ભાડું તમારું છે 850. ચલો, કમ્પ્લીટ. ત્યારબાદ યંત્રો આવી ગયું. યંત્રોની ખરીદી આવી ગઈ. મકાન આવી ગયું. ઓફિસ પગાર 15,000. ઓફિસ પગાર 15,000. ત્યારબાદ ગ્રાહક અને વેપારીઓ. એમાં ગ્રાહક આવી ગયું, વેપારી બાકી. વેપારી એટલે લેણદાર. વેપારી 35,000. ત્યારબાદ માલ પરત. માલ પરતમાં વેચાણ પરત 16,000 આવી ગયું, પણ ખરીદ પરત 14,000 બાકી. $66,000. ત્યારબાદ તોલાઈ 450 વેપાર ખાતામાં. ત્યારબાદ
તોલાઈ પછી મનનની લોન 10,000, મનની લોન 10,000. ચલો મનની લોન 10,000. મન પાર્ટનર આવ્યો, એના ઉપર કેટલા ટકા વ્યાજ આપવું પડે? 6%. એને આપણે હમણાં ઘડી કરીને વ્યાજ આપીએ. ચલો આગળ. કસ્ટમ ડ્યુટી, તોલાઈ મનની લોન કસ્ટમ ડ્યુટી 1,300 રૂપિયા. વેપાર ખાતામાં 1,300 રૂપિયા કસ્ટમ ડ્યુટી. માલ સ્ટોક શરૂઆતનો 42,000, 1,4 હે જુઓ. શરૂનો સ્ટોક 42,000. ત્યારબાદ વેપાર ખર્ચ 1,300, નફા નુકસાન ખાતાની. ઉધાર બાજુ વેપાર ખર્ચ 1,300. ત્યારબાદ મજૂરી 750 ઉધાર બાકી હોય અને ચૂકવવા બાકીની જમા બાકી હોય. મજૂરી 750. આની ઉધાર બાકી હોય, ચૂકવવા બાકી મજૂરી 2600, જમા બાકી મૂડી દેવા બાજુ. કાચા સરવૈયાની એક જ એન્ટ્રી હોય, હવાલા હોય તો જ 2 એન્ટ્રી. અગાઉથી ચૂકવેલ કમિશન 350, મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ કમિશન 350. ત્યારબાદ બેંક અને રોકડ, એમાં બેંક આવી ગઈ 3,000, રોકડ 20,700. ત્યારબાદ લોન પર વ્યાજ 400 રૂપિયા. અહીં ધ્યાન રાખો, લોન વ્યાજ 400. હવાલો હે. મનનની લોન કેટલી હતી જુઓ, 10,000. લોન વ્યાજ 6%, 600 રૂપિયા વ્યાજ થયું. તો 400 રૂપિયા ચૂકવી દીધા હે. બાકી કેટલા? 12 લખી નાખો. કુલ વ્યાજ 600 પ્લસ બાકી 200. લોન વ્યાજ બાકી, મનનું લોન વ્યાજ 200. મનનું લોન વ્યાજ બાકી 200. 8% સરકારી જામીનગીરી 30,000 રૂપિયા. મિલકત લેણા બાજુ ઉધાર બાકી है 8% સરકારી જામીનગીરી. चलो टका आप्या है 8% सरकारी जामीनगीरी. टका आप्या छे एनो मतलब एना उपर व्याज फरजियात गणवू पड़े. तारीख नहीं आपी एटले आपणे 12 मासनु व्याज गणशुं. तो सरकारी जामीनगीरीनु व्याज अहीं अगर सरकारी जामीन गिरी व्याज
30,000 એના 8% 2400 રૂપિયા મળવાનું બાકી છે, તો એની બીજી એન્ટ્રી સરકારી જામીનગીરી વ્યાજ 2400 રૂપિયા. ત્યારબાદ ચાલુ ખાતા મનનું ઉધાર, તો ઉધાર બાજુ લખો 8,000 રૂપિયા. મોહનનું જમા 12,000 રૂપિયા. ચલો અંદરની એન્ટ્રી પણ આપણી અહીં શું થઈ, પતી ગઈ. ચલો હવે કોઈને સવાલ હોય તો એ પૂછી શકે છે. સાહેબ 1000 આ બાજુ ટોટલ 1,82,000 કાચો નફો તમારો આવશે 71,500. કાચો નફો ચલો જો આ બાજુ ટોટલ વધારે, આ બાજુ ટોટલ વધારે છે 74,700. 74,700 ચોખ્ખી ખોટ આવે છે, ચોખ્ખી ખોટ આવે છે. ચોખ્ખી ખોટ અહીં 800 રૂપિયા. અહીં જમા ઉધાર બાજુ ચોખ્ખી ખોટ 800 રૂપિયા. 800 વહેંચણી પાત્ર ખોટ મન મોહન. ચલો નફા નુકસાનનું પ્રમાણ 1:1 પહેલી લીટીમાં લખેલું છે. બંનેને 400 રૂપિયા આપો. હે ખોટ આ બાજુ આવે, આ બાજુ આપણે ચોખ્ખી ખોટ 80 મૂકી, 800 મૂક્યા, બંધ કર્યા. આ બાજુ 800, ખૂટતી રકમ કેટલી આવી? 800. અત્યાર સુધી દર વખતે ખૂટતી રકમ આ બાજુ આવતી, બરોબર. જો વેપાર ખાતામાં નફો કર્યો, પણ નફા નુકસાન ખાતામાં શું કરી? ખોટ કરી. ઉધાર જમા હતી તો ઉધાર મૂકી, ખાતું બંધ કર્યું. અહીં જમા હે, ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ 400. ચલો મનનું ખાનું બંધ કરીએ તો મનનું ટોટલ 11,400 છે. આ બાજુ 11,400. 11,400 બાકી આગળ લઈ ગયા. જમા બાજુ આવી, આ બાકી, તો આને આપણે મૂકીશું મિલકત લેણા બાજુ, મનનું ચાલુ ખાતું 11,400. ત્યારબાદ આ બાજુ ટોટલ 12,000, આ બાજુ વધારે છે, આ બાજુ ટોટલ 12,000 બાકી આગળ લઈ ગયા. તો કેટલા રૂપિયા ખૂટશે ખબર? 7100. તો આ બાજુનું ચાલુ ખાતું મૂડી દેવા બાજુ જાય. કઈ બાજુ જાય? મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ લખો મોહન ચાલુ ખાતું 7100. પાકા સરવાઈનું બંને બાજુનું ટોટલ 5,58,200. 5,58,200. અહીં આપણે તમારું ચેપ્ટર 99% પૂરું કરી દઈશું. આવતી વખતે લગભગ આ ચેપ્ટર હવે આવશે નહીં, નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તમે થોડીક પ્રેક્ટિસ કરજો. હું બીજા વધારાના પરીક્ષાના દાખલા લાવીશ અને તમને આની પ્રેક્ટિસ કરાવીશ.